દાહોદમાં શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન. મનકામનેશ્વર મહાદેવ મંદિરથી કેદારનાથ મહાદેવ મંદિર સુધીની યોજાઈ યાત્રા. વિશાળ કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા શિવ ભક્તો. નમસ્કાર, સહજન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણી. સમગ્ર ગુજરાતમાં પવિત્ર શ્રાવણ માસની ઉજવણી ચાલી રહી છે, ત્યારે દાહોદ શહેરમાં પણ વિવિધ મંદિરોમાં ધાર્મિક અનુષ્ઠાનો અને ભક્તિમય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જ્યારે દાહોદના પડાવ વિસ્તારમાં આવેલા શ્રી મનકામનેશ્વર મહાદેવ મંદિર ખાતેથી દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પડાવ શ્રી વીરભદ્ર સેવા સમિતિ દ્વારા વિશાળ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવડ યાત્રાની શરૂઆત પહેલા દેવાધિદેવ મહાદેવની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી, તેમજ કાવડની વિધિવત પૂજા કરવામાં આવી. ત્યારબાદ આયોજકો, કાર્યકર્તાઓ, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોએ હર હર મહાદેવના જય ઘોષ સાથે કાવડ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે આયોજક ઇન્દ્રભાઈ સહિતના કાર્યકર્તાઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતીબેન શ્રદ્ધાબેન ભડંગ, નગરપાલિકા કારોબારી સભ્ય વિમલભાઈ વડવાડા, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી મોનાબેન રાઠોડ તથા મહિલા મોરચાની બહેનો, યુવા મોરચાના પ્રમુખ, કાર્યકર્તાઓ, ગૌરક્ષા પ્રમુખ પિન્ટુભાઈ કલાલ તથા કાર્યકર્તાઓ સહિત મહિલા મંડળ આયોજકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર યાત્રા દરમિયાન હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ કાવડ યાત્રાથી મનકામનેશ્વર મહાદેવ મંદિરથી નગરપાલિકા ચોક, માણેક ચોક, ભગવાન બિરસા મુંડા સર્કલ, ચાર થાંભલા અને બસ સ્ટેશન રોડ થઈ કાલી ડેમ ખાતે આવેલા શ્રી કેદારનાથ મહાદેવ મંદિર સુધી પહોંચશે, જ્યાં કાવડ યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. શ્રાવણ માસ નિમિત્તે યોજાયેલી આ કાવડ યાત્રાથી દાહોદ શહેરમાં ધાર્મિક અને ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. રિપોર્ટર યોગેશ દરજી, સહજન સંદેશ ન્યૂઝ, દાહોદ. જય શ્રી મહાકાલ. સૌ શિવ ભક્તોને સૌ પ્રથમ પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છાઓ. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વીરભદ્ર કાવડ યાત્રા એક અનોખી અને અદ્ભુત કાવડ યાત્રા નીકળવા જઈ રહી છે અને જેનું શુભારંભ થઈ ગયું છે. અને આ કાવડ યાત્રા મનકામેશ્વર મહાદેવ મંદિર પડાવ સર્કલથી સ્ટેશન રોડ થઈ કાળી ડેમ મુકામે જશે. આ કાવડ યાત્રામાં પ્રથમ વખત ઉજ્જૈનના મુખ્ય પૂજારી શ્રી બાલા ગુરુજી પધારવાના છે અને દાહોદ નગરની જનતાનો દર વર્ષે અમને અપાર પ્રેમ અને અપાર સહકાર મળે છે. આ જ રીતે આ વર્ષે પણ અમારી સાથે દાહોદ નગરના તમામ શિવ ભક્તો છે. અમે સૌ શિવ ભક્તોનો આભાર માનીએ છીએ. સૌ શિવ ભક્તોને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. હર હર મહાદેવ.